વાપીના ચણોદમાં મહિલા 10 કિલો ગાંજા સાથે ઝડપાઈ પડીકી બનાવતા 7 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ તથા સેવન કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા રેન્જ આઈજી પ્રેમવીર સિંહની સૂચના અને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ એયુ રોઝ અને ટીમ પેટ્રોલિંગમાં હતી। તે સમય દરમિયાન બાતમી મળી હતી કે ડુંગરાના ચાણોદ શાંતિનગર ખાતે મોનસ્ટાર બિલ્ડિંગની સામે જનતા કોલોની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતી અને આઝમગઢ યુપીની મંગલાબેન નીરજ શ્રીવાસ્તવ ઉંમર વર્ષ 35 પોતાના મકાનમાં ગેરકાનૂની રીતે ગાંજાનું વેચાણ કરે છે। આરોપી મહિલા પોતાના સાગરીતો સાથે મળી ગાંજાના જથ્થામાંથી નાની નાની પડીકીઓ બનાવી છૂટકમાં વેચાણ કરતી હતી, જેથી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર રેડ કરતા મહિલાના રૂમમાંથી 10.80 કિલોગ્રામ ગાંજો કિંમત ₹1,08,000 તથા તેના વેચાણના રોકડ ₹29,050 સાથે 7 સાગરીતોની ધરપકડ કરી અને 2 બાળ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહિયાવંશી, વાપી।